રાજકોટ એસઓજીની વધુ મોટી કાર્યવાહી. દુકાનમાંથી 303.93 ગ્રામ મેફેડ્રોન નશીલી દવાનો જથ્થો ઝડપાયો. રાજકોટ એસઓજીની વધુ મોટી કાર્યવાહી. દુકાનમાંથી 303.93 ગ્રામ મેફેડ્રોન નશીલી દવાનો જથ્થો ઝડપાયો. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ડ્રગ્સના સેવનને નિયંત્રિત કરવા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણને અવરોધવા વિશેષ ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્ત માહિતીને આધારે એસઓજીની ટીમે એક દુકાનમાં અચાનક તપાસ હાથ ધરી હતી, જેમાંથી કુલ 303.93 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ઓપરેશન દરમિયાન મળેલો આ અત્યંત વજનદાર જથ્થો એસઓજીની મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે તરત જ ડ્રગ્સનો સમસ્ત જથ્થો કબજે કર્યો અને આ કેસ સાથે સંકળાયેલા શંકાસ્પદોને પોતાની કસ્ટડીમાં લીધા છે. રાજકોટ એસઓજી દ્વારા આવા ઓપરેશનો સતત હાથ ધરી યુવાનોમાં વ્યસનના વૃદ્ધિને અટકાવવાનો અને ડ્રગ્સ ચેઇનને સમૂળ નાબૂદ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શક્ય બાબતોની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ડ્રગ્સ ક્યાંથી આવ્યા અને કયા નેટવર્ક સાથે સંકળાયેલા છે તેની શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીથી શહેરમાં ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક સંદેશ ગયો છે. પોલીસ દ્વારા આવનારા સમયમાં વધુ વિસ્તૃત તપાસ અને અન્ય એજન્સી સાથે કોઓર્ડિનેટ કરાશે. સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ માદક પ્રવૃત્તિ જણાય તો તલવાર માહિતીગાર કરે. 300 જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે. અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે. તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે અને આખી ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે. આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે.